मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में 1099 करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद शहर के समग्र विकास में तेजी लाने के उद्देश्य से 1099 करोड़ रुपए की लागत वाली विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया। इन परियोजना में आवास, पुल, उद्यान, झील, सभागार और अन्य प्रमुख शहरी अवसंरचना सुविधा शामिल है, जिनमें नागरिकों के जीवन की गुणवत्ता में कई सुधार की उम्मीद है। अलग फंड आपी ने एमना विकासना कामो વધુ સારી રીતે કરી શકે એ કામ આપણા વડાપ્રધાનશ્રીએ કર્યું હતું। અમદાવાદ શહેર એટલે ખૂબ મોટું શહેર અને ગુજરાતનું એક આગવું શહેર। આ શહેરના નગરજનોને પાણી શુદ્ધ મળે એને આ શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા ખૂબ સારી ચાલે અને તેના રોડ રસ્તા સારા બને એના માટે આ આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ। હમણાં જ કમિશનરશ્રીએ કીધું એ પ્રમાણે 1099 કરોડના આજે જે કામો ગુજરાતમાં અને એમાં અમદાવાદ શહેરમાં 1099 કરોડના કામ થવા જઈ રહ્યા છે, માટે અમદાવાદના સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શહેરી વિકાસ વર્ષ દરમિયાન અને અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના રાહબર હેઠળ અમે લોકો જે કામ કરી રહ્યા છે એ કામમાં મને ખબર છે કે જ્યારે પણ કોઈ વિકાસના પ્રોજેક્ટ કામ લઈને અમે મુખ્યમંત્રી શ્રી જોડે જઈએ ત્યારે ક્યારે એમણે ના પાડ્યું નથી। એમણે જરૂર એ વાત કરી છે કે આપણા પાસે પૈસાની કોઈ જ કમી નથી, તમે સારામાં સારા નગરજનોને સુવિધા મળે એ કામ કરો। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ પડે ખૂબ વિકાસ થયો છે અને વિકાસના કારણે જ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાય છે ને આ પાણી ભરાય એનો કોઈ ઉકેલ તો આપણે કરવો પડે ને। તો માટે જ આ સરકાર અને કોર્પોરેશન અને ઓડા સાથે મળી અને ખૂબ મોટી ગુરુકુલમાં એક ટનલ નાખી અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના છે, જેના કારણે આપણે વરસાદના સિઝનમાં પણ વિસ્તારમાં પાણી ના ભરાય એના માટેનું આ કામ થવાનું છે। હું તમને રોડની વાત કરું તો અમદાવાદ શહેરમાં ઘણા બધા રોડ આપણે આઇકોનિક રોડ બનાવ્યા છે। પહેલે ઘણી વખત અમને ભાઈ કહેતા હોય છે અમિતભાઈ કે 2005 થી 2005નું આપણે શાસન જોયું છે અને એ શાસનમાં અમિતભાઈ અમને કહે છે કે ડ્રેનેજનું ઢાંકણું બદલવું હોય ને તો પણ કોર્પોરેશન પાસે પૈસા નહોતા, જ્યારે આજે એ પરિસ્થિતિ છે કે આપણે આટલા મોટા મોટા પ્રોજેક્ટ કોર્પોરેશનના કામો માટે લાવી રહ્યા છે। એ આપણો વહીવટ છે, એ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ને કોર્પોરેશનનો વહીવટ છે। માટે આજે અહીંયા દરેક વિસ્તારમાં એક નવી સ્ટ્રોમ લાઈન પણ નાખવાના છે। એનાથી વધારે હું વાત કરું તો માત્ર ને માત્ર સરકાર અને કોર્પોરેશન શું કામ કરતી હતી? તો સરકાર ને કોર્પોરેશન રોડ, રસ્તા, બ્રિજ આ બધા કામ કરતી હતી, પરંતુ આ દેશના વડાપ્રધાને સૌથી પહેલા જો ગરીબોની ચિંતા કરી હોય ને તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે। કારણ કે ગરીબોએ ક્યારે પોતાના ઘરની કલ્પના કરી નહોતી કે ભાઈ પોતાનું ઘર કેવું હોય, કારણ કે એક ઝૂંપડપટ્ટીમાં ક્યાંક એક નાના ઓરડામાં રહેતા ગરીબોનું આ સપનું હતું। દરેક લોકોનું એક સપનું હોય એના જીવનમાં કે મારું સુંદર પોતાનું ઘર હોય ને એમાં હું વિશેષ વાત કરીશ કે સૌથી વધારે ઘરમાં કોણ રહે? તો સૌથી વધારે ઘરમાં મહિલા અને બાળકો રહે અને એ લોકોની જે યાતનાઓ હતી ને એ આપણા વડાપ્રધાનશ્રીને અને આપણા મુખ્યમંત્રીશ્રીને ખબર હતી। માટે જ આજે એ જે ઝૂંપડપટ્ટી ઘરનું ઘર મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરી ને આજે ઘરના ઘર પણ લોકોને આપવાના છે। માત્ર વિકાસ નહીં પરંતુ પોતે આ શહેરના નગરજનો પોતાનું જીવન પોતાના પરિવાર સાથે સારી રીતે જીવી શકે ને એ કામ પણ આ સરકાર કરી રહી છે। એનાથી હું તમને આગળ કહું કે આપણે બધા અમદાવાદમાં રહેલા છે, આપણે બધાએ રામાપીરનો ટેકરો જોયો હતો। રામાપીરનો ટેકરો એક એવી જગ્યા હતી કે જ્યાં અંદર ઘૂસીએ ને તો આપણાને ગુંગળામણ થાય એવી જગ્યા હતી અને એ જગ્યાએ અત્યારે તમે જઈને જોશો ને તો તમને લાગશે કે ખરેખર અહીંયા કેટલા સુંદર મકાન બનાવ્યા છે। માટે જ હું જરૂર એ વાત કરીશ કે આપણા મુખ્યમંત્રી
અને આપણા વડાપ્રધાનને આ ગરીબ લોકોના જે આશીર્વાદ મળે છે ને એના જ કારણે આ સરકાર પ્રગતિ કરી રહી છે અને સારું કામ પણ કરી રહી છે. શહેરી વિકાસ વિભાગમાંથી હું એ વાત પણ કરીશ કે જ્યારે પણ કોઈ પણ ગ્રાન્ટની ફાઇલો અમારા ત્યાં આવતી હોય અને અમારા મુખ્યમંત્રી શ્રી પણ કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય, ઓરડાનો હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોય, તરત જ એ પ્રોજેક્ટ પર મંજૂરીની મોહર મારે છે અને એ કામને આગળ વધારે છે. આપણું અમદાવાદ એ મેગા સિટી છે અને હવે કોમનવેલ્થ ગેમ પણ અમદાવાદમાં આવવાની છે. તો આને ધ્યાનમાં રાખીને અમદાવાદનો વિકાસ કેવો થાય એનું આખું આયોજન અમારા મુખ્યમંત્રી શ્રી અમારા સાથે બેસીને કરી અને આખું ગુજરાત, ગઈકાલે જ અમે રાજકોટ હતા તો રાજકોટ પણ આટલા જ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા. માટે માત્ર ને માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહીં, પરંતુ આખા ગુજરાતના જે શહેરો છે ને ગુજરાતની નગરપાલિકા કોર્પોરેશન છે, બધામાં જ ખૂબ સારું કામ થાય એ સરકાર પ્રયત્ન કરી રહી છે. ને આજે આટલા બધા વિકાસના કામો અને ખાતમુહૂર્ત થવાના છે. અમદાવાદના જે વિકાસ છે એમાં ફરી એક નવું મોરપીંછ ઉમેરવાનું છે. ત્યારે અમદાવાદના નગરજનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આપણે સૌ ભેગા થઈ અને અમદાવાદને ખૂબ સારું રહેવાલાયક સિટી બન્યું છે અને વધારે સારું રહેવાલાયક સિટી બને એવા પ્રયત્ન કરીએ. ને આજે હું અહીંયાથી મુખ્યમંત્રી શ્રીનો પણ શહેરી વિકાસ મંત્રી તરીકે આભાર માનીશ કે આપ પણ અમારા વિભાગને આટલા જે કરોડો રૂપિયા આપો છો અને અમારા વિભાગ તરફથી કોર્પોરેશન અને મહાનગરપાલિકામાં ખૂબ વિકાસના કામ થઈ રહ્યા છે. એ તબક્કે હું મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. માન્ય મંત્રીશ્રી, આપના ઉત્સાહસભર શબ્દો માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના વિશેષ અવસરે હું મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલને સાદર વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરશો. આવો તાળીઓ સાથે તેઓને આવકારીએ. ગુજરાતની ઐતિહાસિક અને આધુનિકતાનો સન્મેળ એવું ધરાવતું આ એક શહેર એટલે અમદાવાદ શહેર, અને આજે વિવિધ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સાથે જ મારા સાથી મંત્રી જેમને ખૂબ સુંદર અમદાવાદના વિકાસની વાત મૂકી અને અલગ અલગ જે ખાતમુહૂર્ત થયા છે એની પણ વિશેષ માહિતી જે આપી છે એવા આપણા બેન દર્શનાબેન વાઘેલા, સાથે જ સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા અને નરહરીભાઈ અમીન, સાથે જ અમારા સાથી ધારાસભ્ય એવા અમિતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમુલભાઈ ભટ્ટ, અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશાવા, હસમુખભાઈ પટેલ અને જે ઉપસ્થિત મંચ, સન્માનીય મંચ છે અને મારી સાથે સામે ઉપસ્થિત સૌ અમદાવાદના નગરજનો. ખૂબ સારી વાત બેનશ્રીએ શહેરી વિકાસની મૂકી, પણ મારો મુખ્ય આશય આજે આપણી વચ્ચે આવવાનો તો એ છે કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને જે આંગણવાડી બહેનો છે એને ટેકનોલોજી યુક્ત જે દિશા આપી છે અને આપણા લોક લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આજે આ મંચ પરથી લગભગ 55,000થી ઉપર આંગણવાડી બહેનોને આજે મોબાઈલ ફોન અહીંથી જે વિતરણ થવાના છે એના માટે સૌ આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, મુખ્ય સેવિકા બહેનો, પીઓ, સીડીપીઓ અને સાહેબ અમારા બધા જ વિભાગના અધિકારીઓગણ સાથે હું બધાને સાથે આપને આભાર વ્યક્ત કરું છું કે આટલું સુંદર ડિસિઝન સાહેબ આપે એટલી ઝડપી લીધેલું છે. અને આજે આ ફોન જ્યારે મળી રહ્યા છે ત્યારે ક્યાં ખાસ કહેવું છે કે આજે ટેકનોલોજીની વાત આવે છે, આજે આત્મનિર્ભરની વાત આવે છે, જ્યારે સશક્તિકરણની વાત આવે છે, આ બધી જ વાતો આવે છે ને ત્યારે આપણે બહેનોને જે આપણા મહિલા બાળ વિકાસના વિભાગમાં કામ કરતી અમારી આંગણવાડી બહેનોને જ્યારે ટેકનોલોજી યુક્ત સશક્તિકરણની વાત આવે છે એટલે મોબાઈલ ફોન. ઘણા લોકોને એમ થતું હશે કે મોબાઈલ ફોનનો શું ઉપયોગ હશે,
પણ આપ સૌને કહું કે મારી આ બહેનો, આંગણવાડીની બહેનો, જે આંગણવાડીમાં આવતા બાળકો હોય છે, એમને હાઇટ માપવી હોય, એમનું વજન લેવાનું હોય, એ બધા જ ડેટા ભેગા કરીને પોષણ ટ્રેકર કરીને એક એપ આવે છે, એની ઉપર મૂકતા હોય છે. અહીંથી બેઠેલા ઘણા બધાના બાળકો આ આંગણવાડીમાં જતા હશે અને એ આંગણવાડીમાં જતા બાળકો સુપોષિત રહે અને આપણું ગુજરાત સુપોષિત તરફ આગળ વધે એની ચિંતા આ સરકાર કરી રહી છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાયમ ચિંતા કરે કે આંગણવાડીમાં આવતું બાળક એને સરખું પોષણ મળે, એ પોષિત રહે અને ભવિષ્યનું જે આપણા રાજ્યનું કે દેશનું જે આ બાળક આગળ જઈને એક સારું સિટીઝન બને તો એની હેલ્થ પણ સારી રહે એની ચિંતા કરે છે. કેમ કે બાળક, એના માતા પિતા બાળકને મોકલે છે આંગણવાડીમાં, એ વિચાર સાથે મોકલે છે કે આંગણવાડીમાં જશે તો એને પોષણ સારું મળશે, ક્યાંક ને ક્યાંક કમી હશે તો આપણને ધ્યાનમાં આવશે. તો આ પોષણ ટ્રેકર એપ છે, એનાથી તાત્કાલિક આપણને મોનિટરિંગ જ્યારે થાય છે ત્યારે આપણે ખબર પડે છે કે બાળકનું વજન શું છે, એની હાઇટ બરાબર વધે છે કે નહીં, તો આ પોષણ ટ્રેકર થ્રુ ખબર પડે છે. ત્યારે તાત્કાલિક એના માતા પિતાને બોલાવવામાં આવે છે, એને ગાઈડન્સ આપવામાં આવે છે કે આપણું જે બાળક છે એ ક્યાંક ને ક્યાંક એને પોષણનું આહાર જો ના ઘરે મળતો હોય તો આંગણવાડીમાં તો મળે જ છે, પણ આંગણવાડીમાં જે THR પેકેટ્સ છે જે બાળકોને આપવામાં આવે છે, ઘરે લઈ જાય અને અલગ અલગ વાનગીઓ થકી એ બાળકને પોષણયુક્ત આહાર મળે એની ચિંતા કરે છે. તો THR પેકેટ પણ ટાઈમ પર જાય છે કે નહીં એની પણ એક ટ્રેક રાખવામાં આવે છે, તો એ પણ પોષણ ટ્રેકરમાં ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત હોય છે. એ સાથે સાથે બીજી એપ્સથી પણ આપણને ખબર પડે છે કે ગર્ભવતી બહેનો છે એ આંગણવાડીમાં આવે છે અને એમને આપવામાં આવતી જે પોષિત કિટ્સ છે એ પણ THR બરાબર પહોંચે છે કે નહીં એ પણ અલગ અલગ એપથી આ મોબાઈલથી જાણવા મળશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે જે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, પણ આ જે મોબાઈલ છે ને એ અમારા માટે તો એવું છે, વરદાન છે કે દરેક બાળકનું જે પણ મોનિટરિંગ હશે એ બધી મોનિટરિંગનો જે ડેટા હશે